हे प्रभु, हे दादा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। बोलिए भागवत स्वरूप भगवान की जय। વાલા ભક્તો, આપણે આ શનિદેવ એમની ભક્તિ કરવાના હેતુથી કથા કરીએ છીએ. આજે આપણે સ્પેશિયલ મહાદેવજીની સ્તુતિ કરવાની છે. મહાદેવજી એમની દર્શનની ઈચ્છા હતી બાલકૃષ્ણના, તો એ પૂરી થઈ. હવે હરિ અને હરનું મિલન થયું. આગળની કથા આપણે કહીએ એ પહેલા મહાદેવજીની સ્તુતિ આપણે કરીએ તો મહાદેવજી પરમ કૃપા કરશે આપણા બધા ઉપર. અને અત્યારે આજે આપ વહેલા આવી ગયા તો થોડી વહેલી કથા ચાલુ કરીએ અને પછી વહેલી કથાને આજે વિરામ આપશું. તો આ કદાચ વરસાદ પણ આવવાની બહુ શક્યતા છે. અત્યારે વાતાવરણ પણ એવું થઈ ગયું છે. જોકે કાલે વરસાદ નહોતો આવ્યો, તો તમે પણ સાથે બોલજો. બહુ આનંદ થશે મહાદેવજીની સ્તુતિ કરવામાં. જય જય શિવ શંકર માહેશ્વરમ. જય જય શિવ શંકર માહેશ્વરમ. જય શંભુ જય શંભુ દિગંબર ભૂતેશ્વરમ. જય શંભુ જય શંભુ દિગંબર ભૂતેશ્વરમ. રાજશેખરમ મુંડ માહેશ્વરમ. રાજશેખરમ મુંડ માહેશ્વરમ. कैलाश विहारी बाबा बालेश्वरम. जय जय शिव शंकर पशुपति त्रिपुरारी गंगाधरम. पशुपति त्रिपुरारी
ગંગાધરમ ત્ર્યંબકમ ઉમા પ્રાણેશ્વરમ ત્ર્યંબકમ ઉમા પ્રાણેશ્વરમ નીલકંઠ કંદર્પો શોભેશ્વરમ નીલકંઠ કંદર્પો શોભેશ્વરમ આશુતોષ પ્રભુ ભાલચંદ્રમ ધરમ આશુતોષ પ્રભુ ભાલચંદ્રમ ધરમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય જય શિવ શંકર મહેશ્વરમ જય શંભુ દિગંબર ભૂતેશ્વરમ રાજશેખરમ મુંડ મહેશ્વરમ રાજશેખરમ મુંડ મહેશ્વરમ કૈલાસ વિહારી બાબા બાલેશ્વરમ જય જય શિવ શંકર મહેશ્વરમ. આ દિવ્ય સ્તુતિ છે, થોડીક અઘરી પડે એવી છે, પણ આપણે ભગવાનની કૃપા તો મહેનત કરી, બસ કોઈએ ટીકા ટિપ્પણ કરીને ભૂલ કાઢવાનો પ્રયત્ન ન કરવો, કારણ કે અમારો હેતુ આ કથા મારફતે માત્ર ને માત્ર શનિદેવની ભક્તિ કરવાનો છે. એમની કૃપા થાય, ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપા થશે તો આ કથા પણ પૂર્ણ થશે. અને કથામાં આ સાધનો છે એ પણ અત્યારે આ વરસાદના કારણે સાથ નથી આપતા, અને કદાચ એવું બને કે આપને વિડીયો મોકલતા બંધ પણ થઈ જાય, કારણ કે આ સ્ટેન્ડ વિડીયો ઉતારવાનું એ પણ હવે ક્યારે દગો દઈ દઈએ એ નક્કી નથી. પૂતના ગોકુળમાં આવી હમણાં જ જન્મ થયો હોય આજકાલમાં એવા બાળકોને સ્તનપાન પૈપાન કરાવવાના બહાને મૃત્યુ નિપજાવતી, અને એમાં કદાચ કૌંસનો કાળરૂપ જન્મેલ બાળકનું પણ મૃત્યુ થઈ જાય એવો ઈરાદો અને એવી યોજના કૌંસે કરી હતી. પોતાના સ્તનમાં અતિ અસરકારક ઝેર એવું તો આપણે નહીં કહી શકાય, કારણ કે જો અતિ અસરકારક ઝેર લગાવે અને જેવું શરૂ કરે ત્યાં જ એની અસર થઈ જાય અને મૃત્યુ થઈ જાય બાળકનું, તો એને ધરપકડ થાય, બધા એમને મારકૂટ કરે. પણ અમારે એવું કેવું છે, ઘણા પંડિતો એવું કહે છે કે મંદ રીતે અસર થાય
એવું ઝેર બધા બાળકોને પાઈ દેતી સ્તન મારફત. પછી કોઈ 10 કલાક 12 કલાક એમ મૃત્યુ પામતા. તરત જ મૃત્યુ પામે એવું જરાક સંભવ ન પણ હોય. અને નંદાલયમાં આવી ત્યારે 10,000 બાળકોને આવી રીતે મારી નાખ્યા હતા. કોઈને શંકા પણ ન જાતી. પૂતનાને બાલઘાતીની કહે છે. બધાને કહેતી હું લાલાની માસી થાઉં છું. બાલકૃષ્ણને પણ એમણે એકલો જોયો બાળકને એટલે લઈ લીધો. યશોદા તો પોતાના કામમાં લાગી ગયા હતા. કોઈનું ધ્યાન ન પડે એમ જલ્દીથી ઉઠાવી લીધો, ગોદમાં લીધો. ભૂલથી સાપને દોરડું સમજીને ઉપાડી લઈએ, પછી ખબર પડે કે આ તો સાપ છે, તો કેવું ધ્રુજે, કેવી બીક લાગે. આવું જ કાંઈક પૂતનાથી થઈ ગયું. નાનું બાળક સમજીને ઉપાડી તો લીધા, પણ આ તો પરમાત્માનું પ્રાગટ્ય છે. ગોદમાં લીધો. ભગવાન શ્રી હરિ બધા જ જીવોના આત્માની અંદર રહેલા છે. સામાન્ય બાળક નથી. પૂતનાને થયો હવે બચાવ કેમ કરવો? આવી સ્થિતિ થઈ. વિષપાન કરાવવાનું શરૂ કર્યું એમણે. તો પ્રભુએ નેત્ર બંધ કર્યા છે પોતાના બાળકૃષ્ણએ. એના ઘણા કારણો પંડિતોએ બતાવ્યા છે કે જેમ કડવી દવા પીવી પડે તો આપણે નથી આંખો બંધ કરીને પી લેતા, એમ ઝેર બાળકૃષ્ણને પીવાનું છે. અને પરાણે એટલે આંખો બંધ કરી છે. મહાદેવજી ઝેર ગ્રહણ કરી જાય એ માટે મહાદેવજીને પ્રાર્થના કરવા. પણ પ્રભુ બાળકૃષ્ણએ આંખો બંધ કરી છે એમ પણ કહેવાય. અને ત્રીજું કારણ કે બાળકૃષ્ણ આદિશક્તિનું સ્વરૂપ પ્રાગટ્ય એમ વિચારે છે કે મને ઝેર પાઈને મારી નાખવા વાળી આ કોણ છે? અને એટલા માટે જાણવું હોય તો સમાધિ અવસ્થા કરવી પડે. બાલકૃષ્ણ પ્રભુએ સમાધિ ધારણ કરવા, સમાધિ અવસ્થા ધારણ કરવા નેત્ર બંધ કર્યા. આવું કારણ, આવા તો અનેક કારણો બતાવ્યા છે. પણ આપણે બહુ ઝાઝા કારણો એની જરૂર નથી વાલા ભક્તો. મહાદેવજી પધાર્યા સૂક્ષ્મ સ્વરૂપે લાલનના મુખમાં, અને લાલન
પાન કરે એ પાન 20 પાન મહાદેવજી કરી જતા, અને હવે મહાદેવજી બધું વિષ ઝેર એ પી ગયા, પછી જતા રહ્યા, અને લાલન હવે પૈ પાન કરે છે. પૈ પણ પૂરું થઈ ગયું. કોટા કેટલો હોય પૈનો, એટલે દૂધનો. પછી તો ખૂન લોહી આવે, પણ પ્રભુ લોહી ચૂસવા માંડ્યા. પૂતનાના પ્રાણ પીવા લાગ્યા. અતિ કષ્ટ લાગ્યું પૂતનાને, અને પૂતના પોતાની રાશિ પૂતના એ પવિત્ર નથી એવી રાક્ષસી સ્વરૂપમાં, ઓરિજિનલ રૂપમાં પૂતના આવી ગઈ છે. અને રાડો પાડવા લાગી, છોડી દે મને લાલા. આમ 2 વખત કીધું છે. મુંચમામ મુંચમામ. પ્રભુ તો મનમાં તો હસે છે અંદર, અને કહે છે કે એકવાર હું પકડું, કોઈને સહારો આપું, પછી ક્યારેય છોડતો નથી. એ તો સ્વાર્થી માણસો દુનિયાના ઈ આવું કરે કે જરૂર હોય ત્યારે આવકારે, સ્વીકાર કરે, પછી છોડી દે. પૂતના સૌ ખાલી થઈ ગઈ, આખું શરીર ખોટું થઈ ગયું. પૃથ્વી ઉપર પડી, જંગલો દટાઈ ગયા. એવી રાક્ષસી વિરાટ હતી. પ્રભુએ આમ છતાંય આવું કાર્ય તો કોણ કરે? માં સ્તન મુખમાં આપે બાળકને, એ કોણ આપે? માં સિવાય કોઈ ન આપે, આવું કરી શકે. એટલે પ્રેમ તો કહેવાય જ. ભલે ઝેર પાવા આવી હતી, મારી નાખવા આવી હતી, આથી પ્રભુએ કરુણા કરી છે, અને જરાય અન્યાય નથી કર્યો. માને આપવાની ગતિ પ્રભુએ પૂતનાને આપી છે. પ્રભુની આ પૂતના વધની લીલાના દર્શન દેવો, ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવજી બધાએ કર્યા. ધન્ય ધન્ય બની ગયા. એ સમયે નંદ બાવા તો કંસને વાર્ષિક કર ચૂકવવા તથા પુત્ર જન્મના સમાચાર આપવા, હરખ કરવા મથુરામાં ગયા હતા. દેવકી વાસુદેવને પણ મળ્યા. વાસુદેવજીએ કહ્યું, તમારે બાળકને એકલા મૂકીને આવવું ન જોઈએ. કાંઈક નુકસાન કોઈ કરે, અમને તો અમંગળ થાય એવું દેખાય છે. નંદ બાવા ઝડપથી આવ્યા. પાદરમાં પહોંચ્યા તો માનવ દેહના 5 જગ્યાએ બળતા હોય એવા
દેખાણા છે. પણ સુગંધ આવતી હતી. માનવ દેહ બળે તો સુગંધ ન આવે. આમાં કેમ સુગંધ આવતી હતી? ત્યારે નંદ બાવા, યશોદા એ સમજી ગયા કે આ બાળક સામાન્ય નથી. એમનો સંપર્ક થયો, સ્પર્શ થયો, એટલે એ પૂતના પવિત્ર નથી, એ પણ પવિત્ર બની ગઈ. અને એટલે એને શરીરમાંથી સુગંધ ફેલાય છે. પૂતના એટલે પવિત્ર નથી. આપણા બધાની અંદર પૂતના છે ને 14 આ રસ્તેથી આવી શકે છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 10 થયા. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ આપણી અંદર પ્રગટ થાય તો આપણે પણ પાપ કરવા પ્રેરાય અને પવિત્રતા જતી રહીએ. આ પૂતના પહેલાના જન્મમાં બલિરાજા, એની પુત્રી રત્નમાળા હતી. એમને ઈચ્છા થઈ હતી બટુક સ્વરૂપના દર્શન કરીને કે મારે નાનું બાળક રમાડવું છે. પછી કપટ થયું, વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એટલે એમણે એવું વિચાર્યું કે આવું બાળક હોય તો એને મારી નખાય. એટલે બંને ઈચ્છા પૂરી થઈ. લાલનને પડખું બદલાયું પોતાની જાતે જ. આમ પડખા પર સુવા માંડ્યા. માએ જોયું તો આનંદ થયો. હવે બાળકને થોડીક સ્વતંત્રતા આવી કહેવાય. ચતુજ સુવાનું હવે બંધ થયું કહેવાય. લાલનને શણગાર સજી જોડીમાં મૂકી બાંધી ગાડાના ઉપરના ભાગે જે બળદને રાખવાનું હોય ને આડું લાકડું, ત્યાં બાંધી જોડી. આજુબાજુમાં મટકીઓ બાંધી, માખણ, મિશ્રી, દૂધ, દહીં. એટલા માટે કે લાલન જાગે અચાનક તો એને આપી શકાય. પછી યશોદા, ગોપીઓ એ રાસ રમવા લાગ્યા થોડે દૂર. લાલનને એકલા જોઈ તકનો લાભ લઈ સપ્તાસુર નામનો દૈત્ય એમણે પ્રવેશ કર્યો. પ્રભુને ખબર પડી ગઈ. પ્રભુએ પોતાનો એનાથી પ્રહાર કરી સપ્તાસુરનું મૃત્યુ કર્યું. ગાડું ઊંધું પડ્યું. લાલન એ તો ગાડાની ઉપર રમે છે. યશોદાએ પછી લાલનની આ ઘાત ગઈ, નહીતર લાલનનું શું થાય એમ માનીને શાંતિપાઠ કરાવ્યા. અને આપણા બધાના જીવનનું ગાડું કોણ ચલાવે છે? પરમાત્મા આદિશક્તિ. એમના પ્રાગટ્યો હોય એ
આપણે જેને માનતા હોઈએ એ પ્રાગટ્ય એ જ આપણું ગાડું જીવનનું હલાવે છે. આપણે બધાય તો પાલન પોષણ કરીએ છીએ એવો ખોટો ખ્યાલ છે આપણા બધાયનો. આપણા સગા સંબંધી, માતા પિતા, ગુરુ, જજમાન, પુત્ર, મિત્રો એ આપણું ભરણ પોષણ કરે, પાલન પોષણ કરે એ ખોટો ખ્યાલ છે. જ્ઞાન એવું આપ્યું છે ભાગવતકારોએ કે પ્રભુની કૃપાથી ઉત્તમ અમૂલ્ય શિક્ષણ મળે, અને આ અમૂલ્ય શિક્ષણ જ એ છે કે જે આપણે બધાને આપવું છે. અને એટલે તો આ અમૂલ્ય શિક્ષણ મેળવો. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે વેરું પોતાના વિનાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. એકલા આપણે એકલા નથી, તારો એકલો, એકલા જીવોને તારો આધાર એકલો. એકલા રહીને ભલે, વેદના સહીને ભલે, એકલા રહીને ભેળો થાવું રે સદાના. સાથી વિના સંગી વિના, એકલા જવાના. આ દિવ્ય શિક્ષણ છે. ઘણા કીર્તનો, પાછું કીર્તન યશોદાજી એ લાલનને પારણામાં સુવડાવ્યા શણગાર કરીને, અને પાછું કીર્તન બધાએ રાસ લેવામાં. તમે પણ ન્યાય લઈ શકો ઊભા ઊભા જગ્યા ઉપર જ. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા, હલકે હાથે અંગોલુછી લાડ લડાવું શામળા, વસ્ત્રો અંગે લૂછી આપું પીળું પીતાંબર શામળા, તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાળમાં. આ દિવ્ય કીર્તન છે, બહુ સુંદર છે. પણ યુટ્યુબમાં આ બધું અવેલેબલ છે, અને આપણે તો એટલા માટે આખું નથી કહેવું કે અડધો કલાક થઈ જાય અને રાસ પણ જામે તો બંધ કરવાની ઈચ્છા ન થાય. એટલે આપણે આ કથા વધારેમાં વધારે મહાદેવજીને અને શનિ મહારાજને, આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાનને
સંભળાવી છે. આનંદથી બધા અને એક જ લીટી આપણે પારણિયું બંધાય યશોદાજી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાજી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા લાલાને હિચકે હિચાવું હું તો ગીત મધુરા ગાઉં. હું તો ઈચ્છું છું જલ્દી ન જાગે કોઈ રમાડવા એને ન માગે. મેં તો બાંધ્યો છે કાળે ધાગે એને કોઈની નજર ન લાગે. મારો લાલો શરમાય એ તો જોયું ન જાય મારું દલડું દુભાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. આ સપ્તાસુર છે ને એ હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ એમાં હિરણ્યાક્ષનો પુત્ર હતો એમ કહેવામાં આવે છે. પછી તો વંટોળિયાના સ્વરૂપમાં મોટો રાક્ષસ આવ્યો તૃણાવ્રત. એ લાલનને ઉપાડી ગયો વંટોળિયામાં ઉપર 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 અને ઘૂમવા લાગ્યો. લાલનને તો મજા આવી ઉપર ઉપર ઘૂમવાની, પણ એ મથુરા તરફ લઈ જવા લાગ્યો ને એટલે લાલને કહ્યું બેટા હજી વાર છે મારે ત્યાં જવાને. ન માન્યો. પછી એને મૃત્યુ નિર્જાયું ગળું દબાવીને. હવે લાલન છે ને એને દૈત્યો હમણાં આવશે મારવા બીજા જુદા જુદા પ્રકારના, પણ થોડી બાળ લીલા. ગોપીઓ પણ લાલનને પૂછે કે લાલા અહીંયા આવ, હાથ કોને કહેવાય, તારા હાથ ક્યાં? તો લાલન છે એ હાથ બતાવે. અને પગ કોને કહેવાય, પગ ક્યાં? તો લાલન પોતાના પગ બતાવે. આવી રીતે આ ગોપીએ કહ્યું કે લાલા કાન ક્યાં? કાન કોને કહેવાય? તો લાલન દોડ્યા ગોપી પાસે જઈ એના બે કાન પકડી અને કહ્યું કે આને કાન કહેવાય. ગોપીએ કહ્યું પણ લાલા તો તારા કાન કેમ ન બચાવ્યા પકડા? લાલને કહ્યું કે મેં ક્યાં તારો અપરાધ કર્યો છે તો હું મારા કાન પકડીને માફી માંગુ? ગોપી તો પ્રેમ થયો કે તું તો બહુ ચતુર થઈ ગયો છો લાલા. ગોદમાં લઈને પ્રેમ કરવા લાગી. એક ગોપીએ ગોબર દૂરથી પોતાના ફળીમાં ટોપલેથી લાવતી હતી અને નાખતી હતી. ત્યાં લાલન આવ્યા. લાલનને કહે લાલા તું આ નાની ટોપલી લઈ લે અને ત્યાંથી ગોબર લઈ આમાં નાખ. લાલને કહ્યું કે મને મૂલ્ય તો આપીશ ને? ત્યારે ગોપીએ કહ્યું હા. એ કે હિસાબ કેમ રાખશું? એ કે તું એક ફેરો કરીશ
તો હું તને મુખ ઉપર એક ગોબરનું ટપકું કરી દઈશ. આવી રીતે જેટલા ટપકા થાય એ મુજબ હિસાબ કરીને તને મૂલ્ય આપીશ. ત્યાં તો યશોદાજી આવ્યા અને થોડો ગુસ્સો કર્યો કે એ લાલા, આ શું? આવી રીતે કરાય? આખું મોઢું ગોબરના ટપકા ટપકા. ગોપી, તું એ નથી સમજતી? હાથ પકડીને લઈ ગયા લાલનને અને નવડાવી સ્નાન કરાવીને પાછો મોકલો છે. પછી પાછા લાલન આવીને કે ગોપી, મૂલ્ય તો લાવ. હિસાબ તો આપું ને. હિસાબ તો કે માએ આખી ખાતા વહી તારી નાશ કરી નાખ્યો. પછી તો ઓરડામાં લાલનને બોલાવ્યો ગોપીએ અને છાલીઓ ભરીને છાશ આપવા લાગી કે લાલા છાશ પીવી છે? લાલાને એમ કે છાશ આપે છે તો એ તો પી લઉં, નહીતર આ છાશે નહીં આપ્યો. ગોપી તો આવી છે એટલે છાશનું છાલીઓ લેવા જાય ત્યાં ગોપીએ લઈ લીધું છાશનું છાલિયું અને કહે કે નાચ બતાય, નૃત્ય કર તો હું તને આપું છાશ. લાલનને થયું કે બા છાશે નહીં આપે ગોપી. એટલે પ્રેમથી લાલન એ નાચવા લાગ્યા. પ્રેમથી જ બધું કરે છે લાલન. આ 14 બ્રહ્માંડના અધિકારી છે, એમનું સ્વરૂપ છે, તો પ્રેમથી એ વશ થાય છે. પ્રેમ હોય ત્યાં બધું જ કરે છે લાલન. એમ પ્રભુ પણ, આપણે જો પ્રભુને ખૂબ પ્રેમ કરીએ તો પ્રભુ આપણને હંમેશા સુખ આપે, આનંદ આપે. નહીતર તો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ધ્યાવે. આ બધા હંમેશા ધ્યાન કરે છે. જાહી અનાદિ અનંત અખંડ અજેત અભેદ સુભેદ બતાવે. નારદ સે સુખ વ્યાસ રટે પછી હારે તવ પુનિ પાર ન પાવે. તાહી અહિરથી છોહરિયા છછિયા ભર છાછપે નાચ નચાવે. बालकृष्ण की छवि बालिको ग्वालन नंद के द्वारे आवे. गोद बिठावे के लाडे लडाए के हाथन सो माखन खवाए. चुम्बन ले मनमोहन का पर छाछ दिखावे के नाच नचावे. जो सुख शेष महेश न पायो आहिर की छोहरी वो सुख पावे. આહિરની છોકરી એને આવું સુખ મળે છે. એનું કારણ પ્રેમ. પ્રેમ સિવાય કાંઈ નહીં. આપણે એક કીર્તન ગાવું છે ભાઈ, તમે ગાશો પણ રાસ ન લેતા. ન્યા જગ્યા ઉપર આનંદ કરજો. અને બહુ સુંદર છે. જો રાસની ઈચ્છા થાય તો આ વ્યાસપીઠની ફરતા ઘૂમવાનું પાકું. પણ ન થાય એ જ સારું. એ ગોકળિયું હવે ગમતું નથી અને વળી જમના ખારી ઝેર. કાનોડા તારી મોરલી
અમારા ચિત્તને ચોરી ગઈ. કાનુડો માગ્યો તેને જશોદા મૈયા, કાનુડો માગ્યો તેને, કાનુડો માગ્યો તેને જશોદા મૈયા, કાનુડો માગ્યો તેને. આજની રાત અમે રંગ પર રમશું, આજની રાત અમે રંગ પર રમશું. જવતલ ભાર અમે ઓછો નવ કરીએ, જવતલ ભાર અમે ઓછો નવ કરીએ, સકલ ભાર અમે ઓછો નવ કરીએ. એ ત્રાજવે તોડી તોડી, એ ત્રાજવે તોડી તોડી દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. કાંબીને કડલા હળફટ મેલિયા, કાંબીને કડલા હળફટ મેલિયા. હાર હૈયાનો માગી લેને જશોદા મૈયા, હાર હૈયાનો માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. આજની રાત અમે રંગ પર રમશું, પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા, પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા. ચરણ કમલ ચિત્ત ત્યોને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. કાળો કાનુડો તો એ મને, કાળો કાનુડો તો એ મને વાલો વાલો લાગે, કાળો કાનુડો તો એ મને વાલો વાલો લાગે. નાનો નાનો તો એ મારું કાળજું માંગે, નાનો નાનો તો એ મારું કાળજું માંગે. કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. આજની રાત અમે રંગ પર રમશું, આજની રાત અમે રંગ પર રમશું. પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. પછી તો કુલગુરુ ગર્ગાચાર્ય આવ્યા. નંદ યશોદાએ વિનંતી કરી, સ્વાગત કર્યું. નામ પાડવાનું બે બાળકોના, મોટા બલરામ, નાના બાળકૃષ્ણ. આચાર્યશ્રીએ કહ્યું કે હું તો યાદવ કુળનો ગુરુ, બાળકોના નામ મેં પાડ્યા છે એવી જાહેરાત થાય, ખબર પડે તો કંસને પાકી ખાતરી થઈ જાય કે આ જ બે બાળક, આ જ એનો કાળ છે કૃષ્ણ. ત્યારે નંદ યશોદાએ કહ્યું કે કોઈને ખબર ન પડે એમ નામ પાડી દો ગૌશાળામાં, કોઈને જાહેરાત જ નહીં કરીએ, બોલાવીશું જ નહીં. પછી તો યશોદા અને રોહિણી એમણે પોતાના બાળકને બદલી નાખ્યા. યશોદાના ખોળામાં બાળક હતું એને બતાવી અને આચાર્યશ્રીએ કહ્યું, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈહિ આખ્યાયતે રામ ઇતિ બલાદ્રી કયાદ બલમ વિદુઃ યદુનામ પૃથક ભવાત
સંકર્ષણ મૂષણ ચ્યુત. આ બાળક રોહિણીનો પુત્ર છે. એ રોહિણીના ખોળામાં હતો એ બાળક બતાવ્યો. અરે યશોદાના ખોળામાં હતો એ બાળક બતાવ્યો. અને યશોદાના ખોળામાં કૃષ્ણ નહોતા. બાળક બદલી નાખ્યા હતા પરીક્ષા કરવા. અને એમ કહ્યું કે એનું નામ રોહિણી પડે છે. અને બધાને ભેગા કરશે, સમાધાન કરાવશે, સાથે જ એકઠા કરશે, પોતાના દિવ્ય પરાક્રમોથી આકર્ષશે. એટલે આ બાળકનું બીજું નામ રામ પડે છે. અને બળ એટલું બધું કે આટલું બળ બીજા કોઈનામાં કદાચ નહીં હોય. એટલું બળ છે. અને એટલે એનું નામ બલરામ પડે છે. અને બધાને આકર્ષશે, જૂથ બનાવશે મોટું. એટલે એનું નામ સંકર્ષણ પણ પડે છે. અને હવે રોહિણીના ખોળામાં હતો એ બાળક બતાવ્યો કે આ બાળક સાંભળો છે અને યશોદાનો પુત્ર છે. હો આનો એને દેહ ધારણ કરેલા છે, ઘણાય પ્રાગટ્યો કર્યા છે, શ્વેત લાલ પીળો એવા દેહ ધારણ કર્યા છે. આ વખતે શ્યામ વર્ણ ધારણ કર્યો છે, પસંદ કર્યો છે. એટલે એનું નામ કૃષ્ણ પડે છે. અને જન્મકુંડલી ધ્યાને લેતા મોટો થશે ત્યારે ઘણી સ્ત્રીઓનો સ્વામી બનશે. 7મા સ્થાનમાં રાહુ ગ્રહ છે એટલે. અને આ બાળકને કોઈ પણ બોલાવશે, પોકારશે, એને મોક્ષ ગતિ થશે. આ બાળકનું કોઈ ચોક્કસ નામ જ નથી. ગમે તે નામથી બોલાવશે, ઈરાદો આ બાળકને શ્યામ ને બોલાવવાનો હશે તો ચોક્કસ એ આવશે. પ્રેમથી આચાર્ય શ્રી હવે કહે છે કે આનું અનેક નામ પડશે. કોઈ કહે ગોવિંદ, કોઈ ગોપાલા, મેં તો કહું સાવરિયા બાંસુરી વાલા. અને ભક્તો કહે છે હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોતરી. પ્રભુ જવાબે આપે છે હરિ ભલે હોય 1000 નામ, પ્રેમથી ભાવથી લખજો કંકોતરી. આ શનિ મહારાજને બહુ પસંદ થયો આ ભજન કીર્તન. રોજ રોજ બદલે મુકામ, કિયા ગામે લખવી કંકોતરી. પછી જવાબ આપે છે પ્રભુ કે ભલે રોજ બદલું મુકામ, પ્રેમથી ભાવથી લખજો કંકોતરી. હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોતરી. અને બાળક જેવા કાર્યો કરશે, પરાક્રમો કરશે, એ પ્રમાણે આના નામ ભક્તો પાડશે.
પછી તો એનું નામ મૂર નામના રાક્ષસને માર્યો એટલે મુરારી પડ્યું. રણ મેદાન છોડીને વયા ગયા એટલે રણછોડ પડ્યું. બીજાને મોહ ઉત્પન્ન કરે એવા થયા એટલે એને મોહન કહેવા માંડ્યા. બીજાનું ચિત્ત ચોરી લે એટલે એને ચિત્ત ચોર કહેવા માંડ્યા. મનોહર કહેવા માંડ્યા. આવી રીતે ઘણા નામો પડ્યા છે પ્રભુના. યશોદાએ સામગ્રી કાઢી આપી અને સુંદર મજાને 56 ભોગ બનાવ્યા. આચાર્ય શ્રી ગર્ગાચાર્ય પોતે બનાવે અને પોતે ખાય. સામગ્રી કાઢી આપી હતી એટલે 56 ભોગ. તુલસી દળ પધરાવી એમાં પોતે થાળ તો ગાવો પડે, થાળ ચડાવીને તો આચાર્ય શ્રીએ તુલસી દળ પધરાવી આંખો બંધ કરી અને આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, જમવા આવો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. મેં તો રસોઈ મારા હાથે બનાવી, પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી. ભાત રે ભાતના ભોજન બનાવ્યા, એ વિધના છે પકવાન રે મારા પ્રેમની થાળી. બાલકૃષ્ણ ત્યાં જ હતા. જેને બોલાવે છે પ્રભુ એ પ્રભુનું સ્વરૂપ. એ તો આવી મૈડા આરોગવા પ્રેમથી બોલાવતા હતા. એટલે પછી આચાર્ય શ્રીએ ખીજાણા ભૂસો કર્યો કે યશોદા મારે નથી ખાવું, આ લાલને અભડાયું ભોજન. યશોદાએ વિનંતી કરી ખીર જલ્દીથી બની જાય એની સામગ્રી કાઢી આપી અને લાલનને એક ઓરડામાં પૂરી કુટી લગાવી દીધી. પાછી ખીર તુલસી દળ પધરાવી ભોગ ધરાવવા અને ભગવાનને ભોગ ધરાવવો હોય ને તો જી સહેલો લાગે એ મંત્ર બોલાયો. હા, ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્ય મેવ સમર્પયે ગૃહાણ सम्मुखो भूत्वा प्रसिद्ध परमेश्वर. આ મંત્ર બોલી શકાય. અઘરો પડે તો બીજો સહેલો છે. રામ કહે સુખ ઉપજે, કૃષ્ણ કહે દુઃખ જાય, મહિમા મહાપ્રસાદ કી પાવો ભોગ લાય. અને આ અઘરો પડે તો બીજો સરસ છે. શર્કરા ખંડ ખાદ્યાની દધી ક્ષીર ઘૃતાની ચ આહારામ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગ્રહ્યતામ. ત્રણેય અથવા એક મંત્ર બોલવાથી પ્રભુ બહુ ખુશ થાય છે. આચાર્ય શ્રીએ મંત્ર તો બોલ્યા પણ એક પાછો થાળ ગાય છે. આ બહુ સરસ છે થાળ, એટલે આપણે ગાવો છે. અને ભલે આપણે આપણો ભાવ રજૂ કરશું. જમો થાળ જીવન જાઉં વારી,
ધોઉં કર ચરણ કરો ત્યારી, જમો થળ જીવન જાઉં વારી, બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી, જડે ભર્યા ચંબુ ચોખાવી, જમો થાળ જીવન જાઉં વારી, કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી, કાઢ્યો રસ કેરીનો ઘોળી, જમો થાળ જીવન જાઉં વારી. આ સુંદર મજાનો થાળ છે હો. અને પ્રભુને આ બહુ પ્રિય છે. અને આ ચોક્કસ પ્રભુ આપણા હાથનો થાળ જમે છે. આચાર્યશ્રીએ જોયું તો લાલન ત્યાં ખીર પણ આરોગવા માંડ્યા. આચાર્યશ્રીએ કીધું, યશોદા, આ તારો લાલન જોતો ખરી, પાછો મારો ખીર અભડાવી. ત્યારે યશોદા આવ્યા, આવીને કુટી ખોલી તો ત્યાંય લાલન, અહીંયાય લાલન. યશોદાએ બતાવ્યું. આચાર્યશ્રીને પણ બાલકૃષ્ણએ પ્રભુએ દર્શન તો દીધા જ, અને યશોદાને પણ દર્શન દીધા. કૃપા કરી, પ્રેમ હોય ત્યાં પ્રભુ કૃપા કરે છે. અને આચાર્યશ્રીએ કહ્યું કે આ બાળક સામાન્ય બાળક નથી, એનું તમે ધ્યાન રાખજો. નામનો મહિમા ઘણો છે. સુખ્યા માલણની કથા ફળ વેચવાવાળીની કહી છે કે મોટી ઉંમરની હતી સુખ્યા, કોઈ એના ફળ લેતા નહીં. કોઈએ કહ્યું કે ગોકુળમાં જાઓ, ત્યાં તમારા ફળ બધાય લઈ લેશે. ત્યારે ગોકુળમાં ગઈ, બાળકૃષ્ણએ બોલાવ્યા. હવે તેનું નામ પડી ગયું કૃષ્ણ. અને બધાય ફળ માગ્યા. એને કીધું, લાલા મૂલ્ય તો આપીશ ને. સુખ્યા એ માગ્યું. એ વૃદ્ધ હતી સુખ્યા માલણ, નીચે પડેલા ફળો બધાય, અને ગુજરાન ચલાવતી. લાલાને હા પાડી, બધાય ફળો લઈ લીધા. ધાનના કોથળામાંથી ધાનનો ખોબો ભર્યો બે હાથનો, અને દોડતા દોડતા આવતા હતા. બધું જ ધાન પોતાના જ આ નંદાલયમાં રાખી લીધું. લાલને આવા ચતુર, અને બે દાણા ચોઈટા હતા એ ત્યાં એના ટોપલામાં એમ કરીને નાખી દીધા. એ કે લે જા હવે તું. ત્યારે સુખ્યા તો અંદર અંદર, હવે તો એ કે તું તો બહુ મોટો સોદાગર લાલા, તે તો મને છેતરી ગટપણમાં. હવે હું શું ખાઈશ? મારે કેમ ગટપણમાં ખાવું? મારે કેમ કોની પાસે માગવા જાવું? ત્યારે ઘરે આવી રોશની જેવું કર્યું. એનું ધ્યાન ગયું ટોપલામાં, તો આખો ટોપલો જગારા મારે, હીરા રત્નો સુવર્ણ આટલું બધું, અને એક એકની અમૂલ્ય કિંમત. ત્યારે સુખ્યા માલણ તો કે માફી માગું છું બાલકૃષ્ણ પ્રભુ, આપે મને ઘણું આપી દીધું, ખબર જ ન પડવા દીધી. અને એવી કૃપા કરી કે આટલું બધું જો ન્યાય આપ્યું હોત તો એમ કે આ લાલનને છતરી ગઈ લોકો, અને મારાથી ઉપડે નહીં.
ઘટપણમાં. એટલે આપે તો બહુ કૃપા કરી. પછી તો આ સુખ્યા માલણની કથા જે કોઈ સાંભળે કહે એને ચોક્કસ પ્રભુ વૃદ્ધાશ્રમમાં ક્યારેય જવું ન પડે. અને વૃદ્ધ ઉંમર થાય ત્યારે અનેક ગણું પ્રભુ એ આપે છે, મદદ કરે છે વૃદ્ધોને. પછી ક્યારેય મહેનત કરવી, કમાવા જવું પડતું નથી. આવી કૃપા છે. પણ પ્રભુની ભક્તિ તો જેટલી થાય એટલી તો કરવી. અને આ જ કારણથી આપણે આ કથા શનિદેવને રાજી કરવા, એની ભક્તિ કરવા, ભાગવત સ્વરૂપ ભગવાનને રાજી કરવા, આદિશક્તિને રાજી કરવા કથા કરીએ છીએ. તો કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. એ પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે દાદા, હે ભાગવત સ્વરૂપ ભગવાન,